આજ રોજ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આયોજિત ગ્રુપ 4 વર્ષ પૂર્ણ કરી 5મા વર્ષ મંગલ પ્રવેશ કર્યો, જેના નિમિત્તે ઢોલીકઈ વિસ્તારમાં આવેલ બનારપુરા આંગણવાડીમાં બાળકોને જરૂરિયાત મુજબ વસ્તુઓ આપી એમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો અને બાળકો સાથે કેક કાપી એમને ભોજન કરાવવામાં આવ્યું, જેમાં ગ્રુપના સભ્ય કિશન મોરિયા, રીતેશ રાણા, રાકેશ યાદવ, શિવકુમાર સિંહ, રમેશભાઈ ચૌધરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રેયાંશ નામ છે. શું બનવાનો મોટા બનીને? ડોક્ટર બનશો. શું કરવા ડોક્ટર બનશો તમે? ડોક્ટર બનીને શું કરશો? શું કરશો? સોય કરશો બધાને. નિશા છે અને હું બરાનપુરા આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું. આજે મારી આંગણવાડી પર સત્યમેવ ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કર્યું કે જે બાળકો માટે કેક, ચોકલેટ છે અને જે બાળકો ડબ્બામાં નાસ્તો કરતા હતા એ લોકો એવું જાણ્યું તો એમના માટે એ લોકો સ્ટીલની ડીશ લાવ્યા અને એમને ફળ અને એવું આપ્યું. એમના માટે ખૂબ ખૂબ આભાર. અને આવો પ્રોગ્રામ આગળ એ લોકો કરતા રહે ને આવો સાથ સહકાર અમે આપતા રહીએ ને એ લોકો પણ આપતા રહીએ. બેટા શું નામ છે તમારું? મારું નામ દેવસ છે. બરાબર. ક્યાં રહેવાનું તમારે? હું પોલીસ બનવાનો છે. પોલીસ બનવાના છો. શું કરશો પોલીસ બનીને? બધા ચોરી કરે છે એટલે હું પકડી દઈશ. એવું છે. પછી પકડીને શું કરશો? જેલમાં. જેલમાં પૂરીશો? બોલે હા. તું કેવો પોલીસ બનવાનો? કેમ પોલીસ બનવાનો છો? આર્મી વાળો. આર્મી વાળો. મારું નામ કૃષ્ણ મોરિયા છે. હું સત્યમેવ જયતે ગ્રુપથી છું. 4 વર્ષ પૂર્ણ કર્યા અને બારનપુરાની અંદર આંગણવાડીની અંદર બાળકો જોડે અમે કેક કટિંગ કર્યું, ડીશો અને બધું એ કરીને બાળકો જોડે સારી રીતના સેલિબ્રેટ કર્યું અને આગળ બી આવા અમે કાર્ય કરતા રહીશું અને અમારી આખી ગ્રુપ અને અમારી ટીમનું ઘણું આભાર છે. મારું નામ રીતેશ રાણા છે. અમે સત્યમેવ જયતે ગ્રુપથી છે. આજે સત્યમેવ ગ્રુપના 4 વર્ષ પૂર્ણ કરીને 5મા વર્ષમાં પ્રંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે અમે બરહાનપુરામાં ઢોલીકઈ બાજુ બરહાનપુરાની અંદર આંગણવાડીની અંદર છોકરાઓ સાથે એક કેક કાપીને આયોજન કર્યું. છોકરાઓને ફ્રૂટ ફ્રાટ આપ્યા, ડીશો આપી અને એન્જોય કર્યો અને આવા કાર્ય સત્યમેવ જયતે કરતા રહે એવું અમે આશા રાખીએ છીએ. અને લોકોને બી વિનંતી છે કે સમાજમાં આવી રીતે થોડુંક જે લોકો ગરીબ છે તે લોકોને ત્યાં ખોટા ખર્ચા બંધ કરી બર્થડેમાં કેક કાપીને અને આવી રીતે ગરીબ છોકરાઓ સાથે સેલિબ્રેટ કરે એવો અમે આશા રાખીએ છીએ. વંદે માતરમ. અસ્તુ.